તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દમણ સિટીની અંદર. તમે જોઈ શકો છો આ દમણની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે અહીંયાથી જાશું દેવકા બીચ જઈને ખૂબ આપણે એન્જોય કરવાના છીએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે દેવકા બીચ પહોંચી ગયા છીએ અને દેવકા બીચનો નજારો કંઈક આ પ્રકારનો છે. સમુદ્રની લહેરો ચાલુ છે અને ઘણા લોકો અહીં બેસી રહ્યા છે અને લોકો અહીં એન્જોય કરવા માટે આવતા હોય છે. ત્યારે આપણે પણ અહીં આવ્યા છીએ. તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો નજારો છે અને ઘણી ગાડીઓ દેવકા બીચની બહાર કે રોડ ઉપર પાર્કિંગમાં પાર્ક કરેલી છે. તમે જોઈ શકો છો. ઘણા લોકો રજાના દિવસોમાં અહીં આવતા હોય છે. જેમ કે શનિ રવિ અહીંયા વધારે ભીડ હોય છે તથા કોઈ પણ પ્રકારની રજાઓ આવે ત્યારે લોકો અહીં ફરવા માટે ને ફૂલ એન્જોય કરવા માટે આવતા હોય છે. તમે જોઈ શકો છો ઘણી ગાડીઓ પાર્ક છે અને ચોમાસાનું વાતાવરણ છે એટલે અંદરની બાજુ કોઈને જવા દેવામાં આવતા નથી, પરંતુ આ નેચર તમે જોશો તો તમને ખૂબ મજા આવશે. સંધ્યા ટાઈમે અહીં લોકો ઘણા બેસતા હોય છે અને બહુ મજા આવે છે. જ્યારે અહીંયા દરિયાકાંઠે એટલે કે બીચ ઉપર બેસવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સુંદર મજાનો આ સુંદર નજારો સાંજના ટાઈમે લાગે છે. આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ ગાડીમાં અને આ પ્રકારનો કોઈક નજારો જોવા મળી રહ્યો છે. ગાઈસ તમને અહીંયા કલરફુલ બિલ્ડિંગો પણ જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો અહીં આવનારા લોકો દેવકા બીચે જ્યારે આવે છે ત્યારે આ કલરફુલ બિલ્ડિંગોનો નજારો જોવા માટે તો અવશ્ય આવે છે. અને અહીંયા ઘણા બધા રિસોર્ટ તથા હોટલો પણ જોવા મળી જાય છે. ત્યાં તમે સ્ટે પણ કરી શકો છો અને બાર પણ અહીં તમને જોવા મળી જાય છે. દેવકા બીચ ઉપર જ્યારે ઘણા બધા લોકો આવે છે ત્યારે આ નજારાને એટલે કે કલરફુલ બિલ્ડિંગને જોવા માટે અવશ્યથી લોકો આવે છે. તમે પણ અવશ્ય જ્યારે આવો ત્યારે કલરફુલ બિલ્ડિંગો જોવાનું ચૂકતા નહીં. તો ગાઈસ આ એક ચર્ચ છે. ચર્ચનો નજારો પણ તમે જોઈ શકો છો. ઘણી જૂની આ એક ચર્ચ છે. સેન્ટ જેરેમી ચર્ચ નામથી ઓળખાય છે અને આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો. ઘણા બધા ફૂલ છોડ મૂકેલા છે અને ખૂબ સુંદર મજાનું દૃશ્ય છે. આ ચર્ચનો અંદરનો નજારો છે. ખૂબ સુંદર મજાનું ચર્ચનું દૃશ્ય છે. દર્શક મિત્રો બહાર નીકળીએ એટલે આ પ્રમાણેનું દૃશ્ય જોવા મળી જાય છે.
ગાઈસ આપણે નાની દમણ ગયા, ત્યારબાદ ત્યાંથી નીકળીને આપણે ક્વેરી લેક આવ્યા છીએ. ક્વેરી લેકનો નજારો કંઈક આ પ્રકારનો છે, તમે તેને નિહાળી શકો છો. ઘણા લોકો નાની દમણ ગયા બાદ અહીંયા ક્વેરી લેકે આવે છે અને ખૂબ સુંદર મજાના દ્રશ્યને એન્જોય કરે છે. ત્યારે તમારે પણ અહીં આવવું જોઈએ અને આ દ્રશ્યને જોવું જોઈએ અને નિહાળવું જોઈએ. વિડીયો કેવો પસંદ આવ્યો દર્શક મિત્રો અવશ્ય કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ. Hey there. Subscribe.